હું યુવા ભારત પ્લાસ્ટિક મુક્ત શાળા માણકોલ ગામના નિર્માણ માટે નીચે મુજબના શપથ લઉં છું. 1. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ. હું પ્લાસ્ટિકની થેલીઓ, સ્ટ્રો, કપ, પ્લેટ અને અન્ય સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુનો ઉપયોગ ટાળીશ. ફરીથી ઉપયોગ કરી શકાય તેવી વસ્તુઓ અપનાવીશ. હું ખરીદી માટે ફરીથી વાપરી શકાય તેવી થેલીઓ, પાણી બોટલ અને ખોરાક માટે ટિફિન બોક્સનો ઉપયોગ કરીશ. રિસાયકલિંગને પ્રોત્સાહન આપીશ. હું પ્લાસ્ટિકના કચરાને યોગ્ય રીતે અલગ પાડીશ અને તેને રિસાયકલિંગ માટે આપીશ. પ્લાસ્ટિકના વધુ પડતા પેકેજિંગનો વિરોધ કરીશ. હું ઓછા પ્લાસ્ટિક પેકેજિંગ વાળી વસ્તુ ખરીદવાનો પ્રયાસ કરીશ. હું મારા પરિવાર, મિત્રો અને સમાજમાં પ્લાસ્ટિકના નુકસાન અને તેનાથી બચવાના ઉપાય વિશે જાગૃત કરીશ. હું જાહેર સ્થળોએ પ્લાસ્ટિક કચરો ફેંકીશ નહીં અને સ્વચ્છતા જાળવવામાં મદદ કરીશ. હું જાણું છું કે પ્લાસ્ટિક પર્યાવરણ અને જીવસૃષ્ટિ માટે હાનિકારક છે. તેથી હું તેને ઘટાડવા મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. આ શપથ લઈને હું સ્વચ્છ, હરિયાણા અને પ્લાસ્ટિક મુક્ત માણકોના નિર્માણમાં મારું